મિત્રો, શું તમે ક્યારે હનુમાનજીના પુત્રના મંદિરના દર્શન કર્યા છે? તમને નવાઈ લાગશે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા, તેમને પુત્ર જ ક્યાં હતો? પરંતુ મિત્રો, હનુમાનજીનો એક પુત્ર હતો, તેમનું નામ મકરધ્વજ હતું. બેટ દ્વારકાથી આશરે 5 થી 6 કિલોમીટરના અંતરે આ મકરધ્વજનું મંદિર આવેલ છે. હનુમાન દાંડી નામે ઓળખાતા આ સ્થળે હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજની પ્રતિમાના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ઇતિહાસ મુજબ એવું કહેવાય છે કે લંકા દહન બાદ હનુમાનજી પોતાની પૂંછડીને ઠારવા માટે સમુદ્ર તરફ ગયા, ત્યારે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાં પડ્યું અને તેને એક માછલી ગળી ગઈ, જેના કારણે તે ગર્ભવતી બની અને ત્યારબાદ આ માછલીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રખાયું મકરધ્વજ. ત્યારબાદ આ જગ્યા નજીક મંદિર બનાવવામાં આવ્યું, જે હનુમાન દાંડી તરીકે ઓળખાયું. આખા ભારતભરમાં હનુમાનજીના પુત્રના ખૂબ જ ઓછા મંદિરો છે, જેમાંથી એક મંદિર આ બેટ દ્વારકા નજીક આવેલ છે. તો હવે પછી ગમે ત્યારે પણ દ્વારકા કે બેટ દ્વારકા ફરવા જાઓ ત્યારે હનુમાન દાંડી નામના આ સ્થળની અચૂકથી મુલાકાત કરજો અને